કે આ પૃથ્વી પરના મા બાપ જ્યારે બાળકનો જો યોગ્ય રીતે ઉછેર ના કરે ત્યારે ઘણી વખત પ્રોબ્લેમ થાય છે. એને જે દિશામાં લઈ જવું જે દિશામાં નથી લઈ જતા ત્યારે પ્રોબ્લેમ થાય છે. તમે ભણાવો, સારી સ્કૂલમાં ભણાવો, મને કોઈ વાંધો નથી. તમે એની પાછળ મહેનત કરો, કોઈ વાંધો નથી. તમે વર્ષની એના સ્કૂલની અગર 5 કે 6 કે 7 ચોપડીઓ તમે પૂરી કરાવો છો તો કમસે કમ બાઇબલ બી તો પૂરું કરાવો એક વર્ષમાં. એટલું બી તો કરો. તમે બીજી 7-8 ચોપડી પૂરી કરાવો છો પરંતુ કમસે કમ બાઇબલ તો પૂરું કરાવો. તમે બીજામાં રિવિઝન કરાવો છો, બાઇબલ ઉપર રિવિઝન કરાવો. તમે કાં સ્કૂલના અમારે ટ્યુશન રાખો છો, બાઇબલનું બી ટ્યુશન રાખો ને. કોઈ સારો ટીચર પકડો, આપો એને પૈસા. કે આ તો આનંદ જીવનને લગતું શિક્ષણ છે. તમે સ્કૂલમાં કદાચ જો 2000 ભરતા હોય કે ટ્યુશનમાં તમે 2000 ભરતા હોય ને તો જે બાઇબલ શીખવાડે ને 4000 આપો એને જાઓ. આ બાબતમાં કદી કોઈ મા બાપ નથી વિચારતું. એને તો એવું છે કે મારું બાળક છે, આ મારું બાળક છે. અને એટલે એને ખબર જ નથી. એને ખબર નથી એટલે એનું જીવન એવું છે, એનું જીવન એવું થાય છે. એટલે આકાશમાંનો બાપ કંટાળો શું કે છે. પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ શું કહે છે કે હું 40 વર્ષથી ઇઝરાયલ લોકોથી કંટાળી જતો હતો. ઇઝરાયલ લોકોથી કેમ કંટાળી જતા હતા? અને 40 વર્ષથી કંટાળી ગયા અને એમણે એવું કીધું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. એટલે કે મારા એ લોકો જે કનાન દેશ છે એની અંદર લોકો પ્રવેશ કરશે નહીં. અનેકો રસ્તામાં મરી પણ ગયા. પરંતુ આ વાત તો દાઉદ રાજા પોતાના પુસ્તકની અંદર એટલે ગીતશાસ્ત્રની અંદર એ લખે છે. હવે ત્યારે તો આ બધી વાર્તાઓ પતી ગયેલી હતી. તો દાઉદ રાજા ફરી કેમ એવું લખે છે કે પ્રભુ આવું કીધું કે હું 40 વર્ષથી તેઓના માટે કંટાળી જતો હતો, તેઓનાથી કંટાળી જતો હતો અને તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. અને ઈશ્વર તો ઇઝરાયલે પોતાનો પુત્ર માને છે. તો કોઈ બાપ પોતાના પુત્રથી કંટાળી જાય? શું કામ કંટાળે? એક બાપ એટલી હદે ક્યારે કંટાળી જાય કે એને પોતાના ઘરમાં ના આવવા દે? શું આવું ખરેખર બની શકે? શું ઈશ્વર પોતાના બાળકોને એવું કરી શકે કે નર્કમાં નાખી દે અને સ્વર્ગમાં ના લઈ જાય? શું એટલી હદે કંટાળી જાય? ઈશ્વર કેમ તમારાથી કંટાળે છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ. આજે ફરીને કહત ઈશ્વર આપણને સર્વને કૃપા આપી, આપણને જીવતા રાખ્યા. ઈશ્વરનો આભાર માનીએ કે આજે આ ઘરમાં આપણે પ્રથમ વખત મિટિંગ કર્યા છે. પરિવાર જૂનું છે પણ ઘર અલગ છે. સાથે ઈશ્વરનો આભાર માનીએ કે આજે ઇવાંકાની બર્થડે છે અને એના પ્રસંગે આ મિટિંગનું આયોજન થઈ શક્યું. માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 95મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 10મી કલમ સુધી. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ વર્ષનાથ કરીએ. અભળ સ્તુતિ સાથે તેની હુજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ વર્ષનાથ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ. કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. જેમ મરીબાગમાં અને જેમ અરણ્યમાં માસાને દિવસે તમારા પિતૃએ મારી પરીક્ષા કરી, તેમ તમે તમારા હૃદયોને કઠણ ન કરો. તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું. 40 વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો. ત્યારે મેં કહ્યું, તે લોક ભૂલકડા હૃદયના છે અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી. માટે મેં મારા કોપમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં બેસશે નહીં. ઈશ્વર પિતાનો વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરી વખત ઈશ્વરના વચનો આપણે સાંભળીએ, સમજીએ, વિશેષ કરીને આપણે એને ગ્રહણ કરીએ અને આપણે એ પ્રમાણે ચાલનાર થઈએ.
કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર છે. ઇઝરાયલ પુત્રો એ લોકો જ્યારે મિસ્ર દેશમાંથી એ લોકો બહાર નીકળે છે અને મિસ્ર દેશની અંદર એ લોકોની ગુલામી 400 વર્ષની થયેલી હતી અને ઈશ્વરે ઇબ્રાહિમ સાથેનો જે કરાર હતો કે તારા વંશજો પ્રદેશમાં 400 વર્ષ સુધી ભટકશે અને ત્યારબાદ હું તે લોકોને ત્યાંથી બહાર કાઢીશ. એ કરાર ઈશ્વરે યાદ કર્યો અને એ યાદ કરીને ઈશ્વરે મૂસાને કીધું કે મૂસા તું મારા લોકોને ત્યાંથી બહાર કાઢ. અને મૂસા ઈશ્વરના કહેવા પ્રમાણે અને ઈશ્વરની મરજીથી અને ઈશ્વરની યોજનામાં એ ફારોન પાસે જાય છે અને જેટલું ઈશ્વરે કહેવાનું કીધેલું એટલું એ ત્યાં જઈને કહે છે. અને મૂસા ખૂબ શાંતિ ત્યાં વાત કરે છે કે ફારોન અમને લોકોને અહીંથી બહાર જવા દે. અમારા પૂર્વજોના જે દેવ છે એમણે દર્શન આપેલું છે, એમણે અમને ભક્તિ કરવાનું કીધેલું છે, અમને બલિદાન આપવાનું કીધેલું છે અને માટે અહીંથી જે હોરેબ નામનો પહાડ છે ત્યાં સુધી અમને જવા દે. 3 દિવસની એની મજલ છે અને એના બદલામાં એટલે કે આ જે ઈશ્વરે કીધેલું છે એના ટેકામાં એક ચમત્કાર આ મૂસા કરે છે. અને હારૂનની જે લાકડી હતી એ લાકડી હારૂનને કહેવામાં આવે છે કે હારૂન લાકડી નીચે નાખ, એટલે લાકડી નીચે નાખતા સાફ થઈ જાય છે અને એ જ કામ જાદુ ક્રિયા દ્વારા પણ એ થાય છે અને લોકો પણ જાદુ ક્રિયા દ્વારા પોતપોતાની લાકડીનો સાપ બનાવે છે. ફારોન હઠીલો થાય છે અને કહે છે કે હું તમને નહીં જવા દઉં, કોણ યહોવા. અને આ ફારોન એમના માણસોને કહે છે કે આ ઇઝરાયલ પુત્રો કે છે આપણે ત્યાં અત્યારે શું કામ કરી રહ્યા છે? તો કે લોકો ઈંટો પાડવાનું કામ કરી રહ્યા છે. તો કે સારું, ઈંટો શેકવા માટે એ લોકોને પરાળ કોણ આપી રહ્યું છે? તો કે આપણે જ આપી રહ્યા છીએ. તો કે બંધ કરી દો પરાળ અને લોકોને કહી દો કે ઈંટો તો એટલી જ થવી જોઈએ જેટલી રોજ થાય છે અને પરાળ પણ તમારે શોધી લાવવાનું. એટલે ગુલામી વધી ગઈ આ લોકોની. હવે મૂસાને જ્યારે ઈશ્વર દર્શન આપ્યું એટલે મૂસા ઇઝરાયલ પુત્રો પાસે જઈને એમણે કીધેલું કે મને ઈશ્વર દર્શન આપ્યું છે ને ઈશ્વર આપણે છોડાવવા માગે છે. અને ઇઝરાયલ પુત્રો બહુ ખુશ થઈ ગયેલા હતા કે ચલો આપણી આઝાદી થશે. પરંતુ એની જગ્યા પર ગુલામી વધી ગઈ અને ગુલામી વધી ગઈ એટલે ઇઝરાયલ પુત્રો બધા દુઃખી થઈ ગયા, ગુસ્સે થઈ ગયા. અને હારૂન અને મૂસા જો તો પાછા જાય છે ત્યાં સુધી તો આ વાત ફેલાઈ ગયેલી છે કે હવે તમને અમે પરાળ નહીં આપીએ અને તમારે ઈંટો પકવવાની છે, પરાળ તમારે શોધવાનું છે અને તોય ગણતરી ઓછી ના થવી જોઈએ અને જો ગણતરી ઓછી થશે તો અમે આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું, જે બી હશે. અને એટલે ઇઝરાયલ પુત્રો બહુ દુઃખી થઈ ગયા અને મૂસાને પકડ્યા અને મૂસાને કહે છે કે તે તો કહે છે કે ફારોનના હાથમાં તલવાર આપી દીધી કે છે અમને મારવાના માટે. કેમ તે આવું કર્યું? તે કેમ અમને દુઃખી કર્યા? કઈ છોડાવવાની વાત હતી, શું કર્યું તે અમારી સાથે? એટલે લોકોએ ધીરજ ના રાખી કે હજુ તો શરૂઆત જ છે અને ઈશ્વર છોડાવવાનું કીધું છૂટશે. પણ એ લોકો મૂસા પર ગુસ્સે થઈ ગયા અને તરત એ લોકોએ કચકચ કરવાની શરૂઆત કરી દીધી. અને ત્યારબાદ આપણે ઘણી વખત વચનમાં જોઈ ગયેલા છે આ ઇઝરાયલ પુત્રો એ મિસ્ર દેશની અંદર અદ્ભુત ચમત્કારો ઈશ્વરના જુએ છે, બધી વિપત્તિઓ જુએ છે. એમાંની કોઈ પણ વિપત્તિ ઇઝરાયલ પુત્રો પર નથી આવતી. ઈશ્વર એ લોકોને અલાહિદા રાખે છે અને એવા સમયે કે જ્યારે આ બધા ચમત્કારો જુએ છે અને જ્યારે ત્યાંથી એ લોકો એક રાતે મધરાતે લોકો આઝાદ થાય છે અને આઝાદ થઈને જ્યારે એ લોકો બહાર નીકળે છે એટલે મૂસા દરેક બાબત દોરણીમાં ઈશ્વરની દોરણીમાં કામ કરતા હતા. એટલે ઈશ્વરને પૂછ્યું ઈશ્વર કે બાદ જવું? એટલે ઈશ્વરે સમુદ્રવાળો રસ્તો દેખાડ્યો કે સમુદ્રના રસ્તે જા. એટલે મૂસા બધાને સમુદ્રના રસ્તે લઈ ગયા. બધા બહુ ખુશ હતા. 400 વર્ષની ગુલામી અને લોકો છૂટેલા હતા. આ જે પેઢી છૂટેલી એ લોકોનો જન્મ જ ગુલામીમાં થયેલો હતો. આઝાદી શું એ લોકોને ખબર નથી. આ લોકો બધા બહાર નીકળે છે, બહુ ખુશ છે, બહુ આનંદિત છે અને એ લોકો ઈશ્વરની સ્તુતિ કરે છે, મહિમા કરે છે અને ત્યાં છાવણી નાખીને એ લોકો બેસે છે કારણ કે આગળ રસ્તો નથી. કોઈને વિચાર નથી આવતો શું થશે આગળ. બધાને કોઈ છૂટ્યા છે ને બહુ થઈ ગયું, થશે બધું આગળ. અને એવા સમયે આ ફારૂન ફરી હઠીલો થાય છે અને ફારૂન એની સેના લઈને ફરી આ લોકોને પકડવા માટે જાય છે. અને જેવા ઇઝરાયલ પુત્રો જુએ છે ફારૂનની સેનાને આવતા એટલે તરત એ લોકો મૂસાને પકડે છે. અમને મરવા લઈ આવ્યો કે છે, અમે ના પાડેલી હતી કે તું અમને ના છોડાવીશ, અમને તો ગુલામી પસંદ હતી કે છે. બોલો ક્યારના એ લોકો છૂટ્યા હતા અને આનંદ કરતા હતા અને એની જગ્યા પર લોકો જુઠ્ઠું બોલે છે અને એ લોકો મૂસાની વિરુદ્ધ થાય છે અને મૂસાની વિરુદ્ધ એ લોકો ખોટી વાતો કરે છે, ઈશ્વરની વિરુદ્ધ થાય છે, અમને મરવાના માટે લાવ્યા. પરંતુ ઈશ્વર ફરી એકવાર ચમત્કાર કરે છે
અને ચમત્કાર કરીને એ લોકોને સમુદ્રના 2 ભાગ કરીને પેલે પાર એ લોકોને લઈ જાય છે. અને જ કામ કરવા જતાં મિસ્ત્રીઓ બધા મૃત્યુ પામે છે. અનેક અદ્ભુત ચમત્કાર આ લોકો વધારાનો એક જુએ છે. ત્યાં ચાલતા ચાલતા એ લોકો આગળ નીકળે છે અને લગભગ એ લોકો 3 દિવસ સુધી ચાલે છે. 3 દિવસ સુધી એ લોકોએ ખાધું નથી, પીધું નથી. એ લોકો બિંદાસ છે, બધા એટલા બધા ખુશ છે એ લોકો. અને 3 દિવસ પછી એ લોકોને તરસ લાગી. અને તરસ લાગી અને તરત કૂવો પણ મળી ગયો. પરંતુ કૂવો મળ્યો, પરંતુ લોકો પાણી જોયું તો પાણી ઝેરી હતું. એટલે ફરી પાછા લોકો ગુસ્સે થયા. મૂસાને કે એમને મરવા માટે લાવ્યો કે છે, પાણી નથી કે છે અમારી પાસે, આ પાણી ઝેરી છે, આમાં મોત છે, કોણ પાણી પીવે, કેવી રીતે પીવે? અને મૂસાએ ઈશ્વરને પ્રાર્થના કરી અને ઈશ્વરે એક ઝાડ દેખાડ્યું કે આનું લાકડું કાપ અને અંદર નાખ કે છે, એટલે પાણી મીઠા થઈ જશે. અને એ પાણી મીઠું થઈ ગયું અને લોકોએ પીધું. પરંતુ એ લોકોને ભૂખ લાગી એટલે ફરી પાછી કચકચ કરી. અને ફરી કચકચ કર્યા પછી ફરી એ લોકોને ઈશ્વરે ખાવાનું પણ પૂરું પાડ્યું, જેનું નામ એ લોકોએ માનના પાડ્યું. ત્યાર પછી એવું ફરી એક વાર તરસ લાગી. ફરી તરસ લાગી ત્યારે તો લોકોએ હાથમાં પથ્થર લઈ લીધા કે મારો મૂસાને કહે છે. આ શું વારે ઘડે મગજમારી, પાણી નથી હોતું. અને ત્યાર પણ ઈશ્વરે મૂસાને એક પહાડ, એક ખડક દેખાડ્યો અને કે આ ખડકના પથ્થરને તું લાકડી માર કે છે. અને લાકડી મારીશ એટલે પાણી નીકળશે અને પાણી પુષ્કળ નીકળ્યું. અને આ લોકોએ પાણી પીધું. ફરી પાછા આગળ જાય છે. ફરી વખત એવું થાય છે કે ફરી પણ એ લોકોની પાસે પાણી નથી. અને આ વખતે તો મૂસા પણ બહુ ગુસ્સે થઈ જાય છે કે જ્યારે હોય ત્યારે આ લોકો બસ આવી રીતે જ માગવાનું, મારી પાસે કચકચ કરીને જ માગવાનું. એ વખતે તો મૂસા પણ એ લોકોને બોલી જાય છે, એ દંગાખોરો કહે છે, અમે કે તમારા માટે પાણી કાઢીએ. પરંતુ ઈશ્વરે ત્યાં પણ એ લોકોના માટે ચમત્કાર કર્યો. અને ઈશ્વરે ત્યાં પણ એ લોકોને ફરીને એકવાર એ ખડકમાંથી ઈશ્વરે એ લોકોને પાણી પાયું. પરંતુ ઈશ્વર મળવા આવ્યા એ લોકોને અને સિનાઈ પહાડ પર ઈશ્વર આવ્યા અને મૂસાને ત્યાં બોલાવ્યા. મૂસા ત્યાં જાય છે. 40 દિવસ 40 રાત ઈશ્વર સાથે રહે છે. અને આ બાજુ આ લોકો બધા ભટકી જાય છે. જો કદાચ આગેવાન ના હોય અને ભટકી જાય એ આપણે માનીએ, પરંતુ તમે પરિસ્થિતિ જુઓ કે સામે સિનાઈ પહાડ છે. સિનાઈ પહાડ ભડકે બળી રહ્યો છે. એના ભડકા ઉપર ગગન સુધી પહોંચે છે એવું બાઇબલ લખે છે. પહાડ આખો ધ્રુજતો તો પહાડ ધ્રુજે એટલે સ્વાભાવિક છે કે એની આજુબાજુની જે જમીન છે એ ધ્રુજે છે. આ લોકો જ્યાં રહે છે એ જગ્યા પણ ધ્રુજી રહી છે. અને શરૂઆતમાં આ લોકોને બીક લાગી, પણ 40 દિવસ 40 રાત વીતી ગયા ને એટલે આ પરિસ્થિતિની આદત પડી ગઈ. આ ધ્રુજ્યા કરે, ચાલે, સમજ્યા. આગ લાગેલી છે એની પણ કોઈ પરવા નથી. અને આગ એટલા માટે લાગેલી છે કે ત્યાં ઈશ્વર છે. પણ છતાં આ લોકો ભટકી જાય છે અને મૂસાને કહે છે, હારૂનને કહે છે, હે હારૂન, આ મૂસાનું શું થયું કે છે, અમને કંઈ ખબર નથી પડતી કે છે. એટલે કે તું અમારા માટે એવો દેવ બનાય કે જેમને મિશ્રમાંથી કાઢી લાવ્યો કે છે. હવે દેવ તો એક જ છે. અને આ લોકોને કહ્યું તું દેવ બનાય કે છે. હારૂન ગભરાઈ જાય છે. હારૂન કે લાવો તમારા ગળામાં, તમારા કાનોમાં જે બધું પહેરેલું છે લાવો. સોનું લીધું, આગની ભઠ્ઠીમાં નાખ્યું, એને ઓગાડીને કોતરણીની ઘાટથી એને એક વાછરડું બનાવ્યું અને વાછરડું બનાવીને મૂક્યું. અને બધા લોકો એની ચારે તરફ એની પૂજા કરવા લાગ્યા, એની આરાધના કરવા લાગ્યા. એટલું જ નહીં, બાઇબલોમાં લખેલું છે કે કોઈ નાચવા ઉઠ્યા, એટલે કે કોઈ વ્યભિચાર કર્યો અને ભયંકર પાપ કર્યું, શોર બકોર થઈ ગયું. આ શોર બકોર ઈશ્વરે સાંભળ્યો અને ઈશ્વરે મૂસાને કહ્યું, મૂસા તું જા કે છે, નીચે જા, તારા લોકો ભટકી ગયા છે, બહુ જલ્દી ભટકી ગયેલા છે, 40 દિવસ થયા છે, એટલામાં ભટકી જવાનું, જલ્દી જા કે છે. મૂસાને નથી ખબર કે નીચે એટલું બધું શું થયું છે. મૂસા તો બહુ ખુશ છે, ઈશ્વર સાથે વાતો કરેલી છે અને 10 આજ્ઞાની 2 પાટીઓ, શિલા પાટીઓ મળેલી છે. અને ઈશ્વરનો અનુભવ થયેલો. 40 દિવસ 40 રાત કશું ખાધું નથી, કશું પીધું નથી, પરંતુ કોઈ ભૂખ નથી, કોઈ તરસ નથી. એ તો એમનામાં મસ્ત છે, ખુશ છે, પ્રભુ જોડે મળીને હું તો જઉં છું. પરંતુ જ્યારે નીચે ઉતરતા હતા અને ત્યાં બહાર યહોશુઆ પણ હતા, એટલે યહોશુઆને કીધું, યહોશુઆ કહે છે કે આ શોર બકોર શાનો છે? શોર બકોરના લડાઈમાં જીત્યાનો છે ના હાર્યાનો છે કે શાનો શોર બકોર થાય છે? જેમ જેમ ઉતરતા ગયા અને બધું દ્રશ્ય સ્પષ્ટ થયું અને ખબર પડી આ લોકો તો મૃત્યુ પૂજામાં પડેલા છે, વ્યભિચારમાં પડેલા છે. અને મૂસાને જે ગુસ્સો ચડ્યો, મૂસાએ 2 શિલા પાટીઓ ત્યાં પથ્થર એ પહાડ નીચે નાખી દીધી. એને તો ભૂક્કો થઈ ગઈ, બાઇબલ કહે છે. અને મૂસા આવે છે અને આ લોકોને સજા કરે છે. પરંતુ મૂસાને દયા પણ આવે છે કે મારું કામ તો આ લોકોને વિશ્રામના દેશમાં પહોંચાડવાનું છે. ફરી પાછા ઈશ્વર પાસે જાય છે અને ઈશ્વરે કહી દે છે કે જો ઈશ્વર આ બધાને માફ કરવાનું,
અને એ લોકોને માફ ના કરવા તો કે મારું નામ પણ જીવના પુસ્તકમાંથી કાઢી નાખો કે છે. જો આ લોકો બધા મૂસાને તો પથ્થરે મારવા માટે શોધતા હતા. જ્યારે પાણી નહોતું ત્યારે ભયંકર કચકચ છે. પછી છતાં મૂસા બહુ સારા છે અને મૂસા એ લોકોની સાથે બહુ સારી રીતે રહે છે. ઈશ્વરે સમજાવે છે કે ઈશ્વર રહેવા દો, આ લોકોને તમારે મારવાના નથી. એમના મૂર્તિ પૂજા, એમનો વ્યભિચાર બધું એ માફ કરાવે છે. એ લોકો વધતા વધતા આગળ જાય છે. અનેક દિવસ કંટાળે છે અને કહે છે કે આ રોજ ઉઠીને શું મારના ખાવાનું કહે છે. આમ તો મિશ્રમાં હતા તો કે માછલી ખાતા હતા, મટન ખાતા હતા કહે છે. એ બી લસણ આદું નાખીને ખાતા હતા કહે છે. અને ખીરા કાકડી એની સાથે અમે તો કચુંબર બનાવીને ખાતા હતા કહે છે. અને કહે છે અહીંયા તો અમને હલકું અન્ન મળે છે કહે છે, માન ના મળે છે. અને એક દિવસે તો મૂસાને પણ ક્રોધ આવ્યો. મૂસા ઈશ્વર પાસે ગયા અને ઈશ્વર, ઓય ઈશ્વર, જો તમે મારી પર કૃપા કરી હોય ને મારી નાખો કે છે. મારે નથી જીવવું કે છે. આવા લોકો લઈને ફરું કે છે. આ લોકો મારા પેટમાંથી નીકળ્યા છે કે છે. આ લોકો મારા છોકરા છે કે છે. હું આ લોકોનો બહુ સહન કરું, બહુ ભારે છે, હું નથી કરવાનો કે છે. જો કે આટલું બધું તમે કર્યું અને આ લોકો માંસ માગે છે હવે કે છે. ક્યાંથી લાવવાનું લોકોના માટે માંસ કે છે. ઈશ્વર કે એક દિવસ માગે છે ને તો કે હા હું 30 દિવસ આપીશ જાગે છે. મૂસા કહે છે આખો સમુદ્ર ખાલી કરશો કે છે, આખી દુનિયાના ઘેટા બકરા લઈ આવશે ગાડી કે છે. અને ઈશ્વર કહે છે કે મૂસા તું શાંત રહે કે છે, હું કરીશ કે છે. મને કંઈ અશક્ય નથી કે હું બધું કરી શકું છું. પરંતુ આ લોકો માંસ માટે પણ એમના સેવક સાથે કચકચ કરી નાખે છે. મૂસાની પરિસ્થિતિ જુઓ, એક બાજુ ઈશ્વરની પરિસ્થિતિ જુઓ કે ઈશ્વર લોકોને આપતા આવ્યા છે અને છતાં આ લોકો કેવી રીતે ઈશ્વરને અને ઈશ્વરના સેવકને એ લોકો હેરાન કરી રહ્યા છે. એ લોકો છે જાસૂસી કરવા માટે પહોંચી ગયા, કેમ કે વિશ્રામના દેશ સુધી આવી ગયેલા હતા. બસ હવે ખાલી લડાઈ કરવાની હતી અને અંદર ઘૂસવાનું હતું. 40 દિવસ એ લોકો જાસૂસી કરવા માટે ગયા. 40 દિવસ પછી એ લોકો આવે છે અને અમારા 10 જણા એક ખોટી વાત લઈને આવે છે કે ત્યાં તો રાક્ષસ પુત્રો રહે છે. ખોટી વાત એટલે એવું નથી કે લોકો જે કહી રહ્યા છે ખોટું છે, કહી રહ્યા છે સાચું. ત્યાં રાક્ષસ પુત્રો છે, બરાબર છે. એ દેશ બહુ ભયંકર છે, બધી વાત બરાબર. ત્યાંના લોકો કે છે શરીરે હટ્ટાકટ્ટા છે, મજબૂત છે. અમે એમની સામે તીડ જેવા દેખાય છે, વાત બરાબર છે. પરંતુ જે ઈશ્વર પર વિશ્વાસ મૂકવાની વાત એ નથી. એ લોકો એવો વિશ્વાસ કરવો જોઈએ તો ભલે અમે તીડ જેવા દેખાતા, પણ અમારી સાથે ઈશ્વર છે અને અમે એને મારી શકીશું, કારણ કે ઈશ્વર લડનાર છે. પરંતુ એ વિશ્વાસ એ લોકોએ કર્યો નહીં. ફરી લોકોએ કચકચ કરી અને કહે છે મૂસાને હટાવો, બીજો કોઈ આપણે આપણો આગેવાન ઊભો કરીએ જે આપણને ફરી એકવાર મિસર દેશમાં લઈ જાય, ત્યાંના ફારૂને વિનંતી કરે કે અમને ગુલામ બનાવે કે છે. કેવા લોકો છે આ, સતત કચકચ, દરેક બાબત માટે કચકચ અને કચકચ કરે. અને ઘણી વખત ઈશ્વરનો ક્રોધ ભડકે, ઈશ્વરની સજા આવે તો પાછા મૂસા જ વચ્ચે પડે. મૂસા વચ્ચે પડીને લોકોને બચાવે. મૂસાએ જે લોકોનો અભિષેક કરેલો એ લોકો બધા મૂસા સામે કચકચ કરતા આવી ગયા. તું એકલો કહે છે કે પવિત્ર છે, ઈશ્વર અમારી સાથે વાત નથી કરતા, તારે એકલા સાથે વાત કરે, કેમ આગેવાન બનીને બેઠેલો છે. એ સમયે બધા લોકો મૃત્યુ પામ્યા. તો પણ ફરી પાછા સાંજ પડતા બીજા લોકો આવે છે, એ મૂસા તે પેલા લોકોને મારી નાખ્યા કે છે. ફરી લોકોની વચ્ચે મરકી શરૂ થાય છે, બધા ટપોટપ મરવા લાગે છે અને મૂસા ભાગે છે મુલાકાત મંડપમાં. અને હારૂનને બૂમ પાડે, હારૂન તું જલ્દી જા, ધૂપ લઈને જા કે છે, પબ્લિક વચ્ચે જા. ઈશ્વરે વિનંતી કરું, આ બાજુ મુલાકાત મંડપમાં ઈશ્વરે મનાવું છું, આ લોકો બચવા જોઈએ કે છે. પણ ત્યાં સુધી ઘણા બધા લોકો મૃત્યુ પામેલા. પરંતુ આ લોકોના જીવનમાં સતત કચકચ, ઈશ્વરની વિરુદ્ધ, ઈશ્વરના લોકોની વિરુદ્ધ સતત કચકચ. અને જે વચ્ચે આજે આપણે વાંચેલું હતું ગીતશાસ્ત્રનું પુસ્તક 95મો અધ્યાય અને 10મી કલામાં આપણે વાંચીએ 40 વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો. જો પ્રભુ શું કહે છે, 40 વર્ષથી કહે છે હું આ પેઢીથી કંટાળી જતો હતો. વિચાર કરો, આપણે એવા ઈશ્વરની વાત કરે છે જે સહનશીલ ઈશ્વર છે. આપણે એવા ઈશ્વરની વાત કરીએ જે પ્રેમી પરમેશ્વર છે. એવા ઈશ્વર કે જેમણે માણસને બચાવવા માટે અદ્ભુત યોજના બનાવી કે હું એ લોકોના માટે મરી જઈશ, બલિદાન આપીશ. જે આપણા માટે નમ્ર થયા, જે આપણા માટે મનુષ્ય બનીને આવ્યા. અને વિચાર કરો કે એ કંટાળી જાય એટલે કેટલી હદે આ ઈશ્વરના લોકોએ ઈશ્વરને હેરાન કર્યા છે. ઈશ્વર કહે છે કે 40 વર્ષ, એવું નથી કે 40 વર્ષ પૂરા થયા ત્યારે હું કંટાળ્યો. એ 40 વર્ષ દરમિયાન વાંચો તો ફરી શું કહે 10મી કલમ.
40 વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો. શું 40 વર્ષ સુધી? એવું નહીં કે 40 વર્ષ પૂરા થયા અને ઈશ્વર કંટાળી, કેટલું બધું આ લોકો કરે છે. એ 40 વર્ષ દરમિયાન જ કંટાળી ગયેલા હતા. કે આવા લોકો હોય, ઈશ્વરના ખાસ લોકો, ઈશ્વરના પસંદ કરેલા લોકો, ઇબ્રાહીમના સંતાન, અને જો એ લોકો એટલી બધી કચકચ કરી કે ઈશ્વર એવું કબૂલ કરે છે કે હું આ લોકોથી કંટાળી ગયો કે છે. અને એ પણ હમણાં નહીં, પણ કહે છે 40 વર્ષ સુધી હું એ લોકોથી કંટાળી ગયો. થોડા વખત પર એક ભાઈને મારે મળવાનું થયું, થોડી ઉંમરવાળા હતા. મને કે મારો છોકરો બિલકુલ નપાવટ, બિલકુલ બેકાર કે છે, એકદમ ખરાબ માણસ કે છે, સગો છોકરો. પણ એક બાપ બોલતો હતો, તમને ખબર છે કે છે મેં તો વકીલને બોલાવીને કાયદેસરની કાર્યવાહી કરી કે એને મારી મિલકતમાંથી એક રૂપિયો ના મળે ને બેદખલ કરી નાખ્યો કે છે. મેં કાયદેસર પેપરમાં છપાવ્યું કે છે. હવે માણસ કેટલો કંટાળ્યો હશે પોતાના સગા છોકરાથી. આ તો આખી ઇઝરાયલ પ્રજા છે, પરંતુ આ માણસ હતો એક જ છોકરો હતો અને એક જ છોકરાથી એટલા બધા કંટાળી ગયેલા હતા. મને વાત કરી કે મેં એને બેદખલ કરી નાખ્યો. ઘણી વખત આવા સમાચાર આપણને મળે છે કે છોકરો એના બાપને એ મુશ્કેલીરૂપ થઈ જાય છે, એને ફાંસારૂપ થઈ જાય છે, અને માણસ એટલી હદે કંટાળી જાય અને પણ પોતાના છોકરાથી અને એને મિલકતમાંથી કાઢી નાખવાની વાત કરે. એ કેવું કહેવાય. એક છોકરો હતો અને નાનપણથી જ, હવે તો ઉંમર નથી, અને લગભગ 12-13 વર્ષનો હતો ત્યારથી જ વ્યસન પર ચડી ગયો. બીડીઓ પીવે, સ્કૂલમાં ભણવાની ઉંમર, અને એવા સમય બીડીઓ પીવે. બાપની શાક સારી, બાપ સરસ, અને આ છોકરો એ તો બીડી પીવે. બાપને ખબર પડી, કોઈ કમ્પ્લેન કરી કે તમારો છોકરો તો આવું કરે છે, અને બાપને ગુસ્સો આવ્યો. ખાતરી કરી કે એવું જ છે. છોકરાને શિક્ષા કરી, સજા કરી. 13 વર્ષની ઉંમરમાં ઘર છોડીને ભાગી ગયો. ઘર છોડીને ભાગી જાય એટલે પાછા સગાઓ આવે, અડોશી પડોશી આવે, અરે ગમે તેમાં છોકરું છે બોલાવો ને, શોધો ને કહી છે. બાપની હાલત શું થાય? કેવો કંટાળેલો હોય કે એક તો ભૂલ કરે છે, સજાના સારા માટે કરે છે, એણે કબૂલ કરવું જોઈએ, એણે બેસવું જોઈએ ઘરમાં, ઉપરથી જો ઘરમાંથી ભાગીને હેરાન કરે છે, અને અડોશી પડોશીઓ પાસે આપણા પાસે શરમજનક પરિસ્થિતિમાં મૂકવાનું. કેવી પરિસ્થિતિ? બાપ કંટાળી જાય. પ્રભુ પણ કહે છે કે આ ઇઝરાયલ છે ને એ તો મારો જ્યેષ્ઠ પુત્ર છે. લો, ઇઝરાયલ જ્યેષ્ઠ પુત્ર એટલે ઇઝરાયલ ઈશ્વરનો પુત્ર છે. અને ઈશ્વર પોતાના પુત્રથી કંટાળી જતા હતા. કેવી પરિસ્થિતિ કે ઇઝરાયલ પુત્રોથી, પોતાના છોકરાથી એ પ્રભુ એ કંટાળી ગયા. ક્યારે એક બાપ એક છોકરાથી કંટાળી જાય? ક્યારે એક બાપ એ પોતાના છોકરાથી આટલી હદે કંટાળી જાય કે જાહેરમાં લખે, વચનમાં લખીને આપે કે હું તો કે છે આ લોકોથી કંટાળી ગયો. ગીતશાસ્ત્રમાં લખેલું છે, એક વચન વાંચીએ આપણે, 127મો અધ્યાય અને 33જી કલમ. છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના પર્જન તેના તરફનું પ્રતિદાન છે. બાઇબલ કહે છે છોકરા તો ઈશ્વરનું આપેલું ધન છે. આ યાકૂબ, જેનું નામ ઈશ્વરે ઇઝરાયલ પાડેલું હતું, એના મમ્મી પપ્પાની વાત કરીએ તો ઈસાક અને રિબકા, એ લોકોને બાળકો નહોતા થતા, અને બાળકો નહોતા થતા લગ્નને 20 વર્ષ વીતી ગયેલા હતા. અને એ સમયે ઈસાક પ્રાર્થના કરે છે કે પ્રભુ મારી સ્ત્રીને તમે બાળક આપો, કે છે મારી પત્નીનો બાળક આપો. અને એને બાળક મળે છે. 20 વર્ષ પછી ઈશ્વર બાળક આપે છે. એ આ યાકૂબનું નામ ઇઝરાયલ, અને એના સંતાનો આ ઇઝરાયલ પ્રજા, ઈશ્વરના બાળકો આ લોકો. પરંતુ આપણે ઈસાકની વાત કરીએ તો ઈસાકના મમ્મી પપ્પા ઇબ્રાહીમ અને સારા, એ લોકોને પણ ક્યાં બાળક થતા હતા?
75 વર્ષના હતા, એ લોકોને કંઈ બાળક નહીં. ત્યારે ઈશ્વર દર્શન આપ્યું. એ પછી 25 વર્ષ થઈ ગયા એટલે ઇબ્રાહિમ જ્યારે 100 વર્ષના થાય ત્યારે ઈસાક જન્મે છે. આ ઈશ્વરનું ધન છે. ઈશ્વરની પ્રાર્થનાઓ કરી છે, ઈશ્વર પાછળ ચાલ્યા છે, ત્યારે મળ્યું છે. તમે વિચાર કરો કે ઈશ્વર જ્યારે કોઈને બાળક આપે છે બહુ આશાથી આપે છે, કેમ કે બાળક એમનું છે, ઈશ્વરનું ધન છે. એ તો આપણે બધા સમજી બેઠેલા છે કે બાળક આપણું છે. આપણું નથી બાળક, ઈશ્વરનું આપેલું ધન છે. આજે દરેક મા બાપ એક જ ચાહે છે કે મારું બાળક હું કહું ને એમ કરે, મારું બાળક હું છેરું એમ મોટું થાય, મારું બાળક મારા કયા મારે. પણ મા બાપ એ નથી ચાહતા, આ મારું નથી, આ ઈશ્વરનું છે. મારે દિવસ ઈશ્વરને હિસાબ આપવાનો છે. આના માટે હું એને એવી રીતે ઉછેરું કે તારો ખરો બાપ ઈશ્વર છે. મારું કહેલું કરીશ કે નહીં કરે ચાલશે, એમનું કહેલું પહેલાં કરતું. ખરેખર ઉછેર આ હોવો જોઈએ. તમારો નથી, તમે સમજી બેઠેલા છો. ઘણી વખત જે સ્ત્રી પાત્ર થાય તો બોલતો તને 9 મહિના પેટમાં રાખે તું આવો નીકળ્યો. એ તો ઈશ્વર આપેલો ત્યારે થયું. એમને નથી બાળક આવતું. ઈશ્વર શક્તિ આપી, સામર્થ્ય આપ્યું, દરેક બાળક પેદા થયું. ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હોય છે પણ ઈશ્વર બચાવે છે. દરેક બાળક આવે છે. એ ઈશ્વરનું ધન છે. સૌથી મોટી વાત એ જીવે છે ક્યારેક જ્યારે ઈશ્વરની અંદર પોતાનો આત્મા મૂકે છે. ઈશ્વર કે છે આ મારું ધન છે કે છે, અને એ ધન ઈશ્વર વિરુદ્ધ જાય અને ઈશ્વર એનાથી કંટાળી જાય. પરંતુ એની પાછળનું કારણ બી છે કે આ પૃથ્વી પરના મા બાપ જ્યારે બાળકનો જો યોગ્ય રીતે ઉછેર ના કરે ત્યારે ઘણી વખત પ્રોબ્લેમ થાય છે. એને જે દિશામાં લઈ જવું જે દિશામાં નથી લઈ જતા ત્યારે પ્રોબ્લેમ થાય છે. તમે ભણાવો, સારી સ્કૂલમાં ભણાવો, મને કોઈ વાંધો નથી. તમે એની પાછળ મહેનત કરો, કોઈ વાંધો નથી. તમે વર્ષની એના સ્કૂલની અગર 5 કે 6 કે 7 ચોપડીઓ તમે પૂરી કરાવો છો તો કમસે કમ બાઇબલ બી તો પૂરું કરાવો 1 વર્ષમાં. એટલું બી તો કરો. તમે બીજી 7-8 ચોપડી પૂરી કરાવો છો પરંતુ કમસે કમ બાઇબલ તો પૂરું કરાવો. તમે બીજામાં રિવિઝન કરાવો છો, બાઇબલનું પણ રિવિઝન કરાવો. તમે કાં સ્કૂલના અમારે ટ્યુશન રાખો છો, બાઇબલનું બી ટ્યુશન રાખો ને. કોઈ સારો ટીચર પકડો, આપો એને પૈસા. કે આ તો આનંદ જીવનને લગતું શિક્ષણ છે. તમે સ્કૂલમાં કદાચ જો 2000 ભરતા હોય કે ટ્યુશનમાં તમે 2000 ભરતા હોય ને તો જે બાઇબલ શીખવાડે 4000 આપો એને જાઓ. આ બાબતમાં કદી કોઈ મા બાપ નથી વિચારતું. એને તો એવું છે કે મારું બાળક છે, આ મારું બાળક છે. અને એટલે એને ખબર જ નથી, એટલે એનું જીવન એવું છે, એનું જીવન એવું થાય છે. એટલે આકાશમાંનો બાપ કંટાળો છું કે છે. પણ બાળક એમણે કેટલું ઉમળકાથી એમણે પૂરું પાડેલું. આજે ઈશ્વર પોતાના બાળકોથી કંટાળી જાય, પોતાના જ્યેષ્ઠ પુત્રથી કંટાળી જાય અને કંટાળીને એમને કંઈક સમ ખાવા પડે. ઠીક બાબત છે. જે આપણે વચન વાંચેલું હતું 95મો અધ્યાય 10મી કલમ ફરીને એકવાર વાંચો તો. 40 વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો. ત્યારે મેં કહ્યું તે લોકો ભૂલકડા હૃદયના છે અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી. બાઇબલ કહે છે આ લોકો ભૂલકણા હૃદયના છે, તેઓ મારા માર્ગો જાણ્યા નથી. આગળ શું લખેલું છે? માટે મેં મારા કોપમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં બેસશે નહીં. હાલેલુયા, હાલેલુયા. ચલો બંને હાથોને ઉઠાવીને કહો હાલેલુયા. ધ્યાનથી સમજજો. પ્રભુ કહે છે મેં મારા કોપમાં, એક બાપ પોતાના છોકરા માટેના શબ્દો વાપરે છે. મેં મારા કોપમાં એવા સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. આ વાત કઈ લખીને આપણે વાંચીએ છીએ? ગીતશાસ્ત્રના પુસ્તકમાં. ગીતશાસ્ત્રનું પુસ્તક એના 95મા અધ્યાયમાં. આ ગીત લખનાર દાઉદ રાજા એ વિશ્રામના દેશમાં છે, એટલે કે ઇઝરાયલ દેશમાં છે. જે ઈશ્વરે ઇઝરાયલ પુત્રોને મૂસાને કીધેલું હતું કે આ લોકોને વિશ્રામના દેશમાં લઈ જા, એ વિશ્રામના દેશમાં યહોશુઆ એ લોકોને લઈ ગયા. ત્યાં લોકો સ્થાયી થયા, ત્યાં લોકો વસ્યા
એના વર્ષો પછી આ દાઉદ રાજા આવે છે, એ જગ્યા પર એ પેદા થાય છે, મોટા થાય છે અને પવિત્ર આત્માથી ભરપૂર થઈ રહે આ દેવના વચન લખે છે. અને પવિત્ર આત્મા એમને કે તું લખ. અને દાઉદ એવું લખે છે કે મેં મારા કોપમાં સમ ખાધા. વાંચો ફરી 11મી કલમ. માટે મેં મારા કોપમાં સમ ખાધા. જો મેં મારા કોપમાં સમ ખાધા. કે સમજો એક એક વાક્ય રચના. પ્રભુ એવું નહીં કહેતા મેં મારા કોપમાં એ વખતે સમ ખાધા હતા. એવું નથી બોલતા. એ તો આજની વાત કરે છે. દાઉદ હું આજની વાત કરું છું. મેં મારા કોપમાં મેં સમ ખાધા હતા નહીં, અત્યારની વાત કરે. મેં મારા કોપમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. આ જ વાત તમે હિબ્રુના પત્રમાં વાંચજો તો હિબ્રુના પત્રમાં એવું લખેલું છે, જો યહોશુઆએ એ લોકોને ખરો વિશ્રામ આપ્યો હોત તો ત્યાર પછી પવિત્ર આત્મા દાઉદના મુખ દ્વારા ફરી વિશ્રામની વાત ના કરત. એટલે આ વિશ્રામ એ કનાન દેશ નથી. આ વિશ્રામ એટલે સ્વર્ગની વાત કરે છે. અને સ્વર્ગ એટલે ઈશ્વરનું ઘર. ઈશ્વરનું ઘર એટલે ઈશ્વરના બાળકોનું ઘર. બાપનું ઘર એમાં જ છોકરાઓ રહે ને, પણ એક બાપે બે દખલ કરી દીધા, જાઓ નહીં રાખું તમને. મેં મારા કોપમાં સમ ખાધા, તમે મારા વિશ્રામમાં નહીં પ્રવેશ કરો. જ્યેષ્ઠ પુત્ર માટે ના પાડી દીધી, આ લોકો મારા વિશ્રામમાં નહીં પ્રવેશ કરે. વચન સમજો તમે. કયું આ કંટાળ્યા છીએ સર. પહેલાં 40 વર્ષની તો વાત જ ભૂલી જાઓ. આ તો હમણાંની વાત છે, હવેની વાત છે. અને આજે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે હું તો કહું છું આ તો હમણાંની વાત છે. આજ એવી વચ્ચેને જ કહે છે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે. આજે જ્યારે 40 વર્ષની વાત કરું તો આપણા પાછલા 40 વર્ષોની વાત કરો. આજે પણ ઈશ્વર એવું બોલી રહ્યા છે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. હું એ લોકોને મારા ઘરમાં નહીં રાખું, હું લોકોને મારી સાથે નહીં રાખું. ઈશ્વર કેવા કંટાળ્યા હશે કે આજે ઈશ્વર એમના લોકો માટે આવા શબ્દો વાપરે છે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. કેમ? એવું તો શું છે કે ઈશ્વર કંટાળી જાય છે? કારણ કે બાળકોને ખબર નથી અમારે કયા માર્ગમાં ચાલવું જોઈએ. બાળકોને ખબર નથી કે અમારે શું કેવું વર્તન કરવું જોઈએ. બાળકોને એટલે નથી ખબર કારણ કે એમના મા બાપ શીખવાડતા નથી. એમના મા બાપ એટલે નથી શીખવાડતા, એમના મા બાપ પાસે પણ નથી. જો હોત તે લોકો પણ શીખવાડતા. અને માટે મા બાપનો પણ વાંક છે. એટલે તો પ્રભુ જ્યારે બી તમે વાંચો ત્યારે પાછલા 40 વર્ષની વાત કરી દેવાની. જ્યારે પણ વાંચો ત્યારે પાછલા 40 વર્ષની વાત કરી દે. જો કદાચ દુનિયા હજુ 40 વર્ષ ચાલી જાય તો ત્યારે પણ એના પછીના 40 વર્ષ. ઈશ્વર આજની જ વાત કરે છે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં છે. એક ફાધરે મને એના છોકરા માટે કમ્પ્લેન કરી કે તમે આવજો પ્રાર્થના માટે. સારું. અને મને કમ્પ્લેન કરી બહુ દારૂ પીવે છે મારો છોકરો કે છે. મેં કહ્યું સારું ભાઈ કીધું. એટલે પછી મેં છોકરાને કીધું કે તારા માટે પ્રાર્થના તો કરીશું, પરંતુ તો આ બાપને હેરાન કરે છે, દારૂ પીને હેરાન કરે છે. અને છોકરાનો મેં ચહેરો જો બિલકુલ નિશ્ચિંત, એવું લાગે કે હું શું બોલું છું જાણે મારી મજાક કરતો એ રીતે બેઠેલો. આંખ આડા કાન દેખાય. મને લાગ્યું આને કંઈ પડે નથી. મેં ભાઈ હું તારી વાત કરું છું. અને કે મારી વાત કરો તો શું છે કે છે પેલા મારા બાપને કોઈ દારૂ છોડે કે એ દારૂ પીવે જ કે છે. એ મને શું શીખવાડતા કે છે? હું તો એમને જોઈને શીખેલો છું કે છે. એ પીવે છે એટલે હું પીવું છું. મેં એમના ફાધર મેં કહ્યું તમે મને કહો છો આ દારૂ છોડે, તમે પોતે પીવો છો? તો કે એટલું તો એને કહું છું કે હું તો પીને ફસાઈ ગયો, તું કેમ ફસાય છે? પણ તમને લાગ્યું હોય તમે ફસાતો બહાર નીકળો ને. આમાં વાર કેટલી? માં કશી વાર નથી. હમણાં એક છોકરાને મળવાનું થયું અને એના પણ મા બાપની કમ્પ્લેન ના જતી, બહુ દારૂ પીએ છે. પણ હું મળ્યો ત્યારે એને છોડી દીધેલું. અને છોડી દીધેલું આખું શરીર ધ્રુજ્યા કરેલું, કેમ કે એટલી બધી આદત પડી ગયેલી. અને અચાનક છોડ્યું એટલે ધ્રુજવા લાગ્યું. તમે કહો અચાનક કેમ છોડ્યું? તો કે ડૉક્ટરે એવું કીધું લીવરમાં સોજો આવી ગયો છે ને ઓફિસ તો મરીશ. અચ્છા, એટલે છોડ્યું નહીં, મજબૂરી છે છોડવાની.
આ મોતની બીક લાગી. બોલો ધ્રુજે છે તોય નહીં જતો પીવા માટે. કેમ? મને નથી ખબર. એને કદાચ થોડા વખત પહેલાં કદાચ કોઈ કીધું બી હશે, ત્યારે એને કદાચ કીધું બી હશે, નહીં છૂટતું યાર, જવા દો ને. પણ ડૉક્ટરે કેવું છોડાવી દીધું. હું 12મા ધોરણમાં ભણતો ત્યારે આ કેન્સર નામની બીમારી ત્યારે બહુ મોટી, અને અમારા જે ટીચર હતા એમણે કીધું હું ડૉક્ટર પણ છું કે છે, પણ કે મને ડૉક્ટર ગમતું નથી ને એટલે હું સાયન્સ ભણાવું છું કે છે, એટલે હું ટીચર બન્યો, મને ડૉક્ટરે ગમતી નથી કે છે. પણ કે ડૉક્ટર તરીકે મારે જો કોઈને મારવો હોય ને તો ખાલી મારે એટલું જ કહેતો ભાઈ તને કેન્સર છે કે એ સમયે કેન્સર એટલે કેન્સર હતું. અત્યારે બીજું કેવું જ છે, પણ એ સમયે બહુ લોકો મરી જતા હતા. એક ડૉક્ટર જે વિશ્વાસી નથી, જે કદાચ પ્રભુને માનતો નથી, એવો કે કોઈને કે તને આ છે ને તું છોડી દે. બોલો માણસ છોડી દે, એને વેસલો છોડી દે, ગભરાય ને આવું થયું છોડી દે. અનેક સેવક કે ભાઈ તું નર્કમાં જઈશ, એની બીક નહીં, એ વાંધો નહીં નર્ક. બોલો ઈશ્વર 40 વર્ષથી આ પેઢીથી એ કંટાળી જતા હતા, અને આખરે એમણે સમ ખાધા કે આ લોકો મારા વિશ્રામમાં નહીં પ્રવેશ કરે. ક્યારે એક બાપ આટલી હદે આવું બોલી નાખે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં? મરતો ચોર, તમે બાઇબલમાં વાંચજો, 2 ચોરે પ્રભુની નિંદા કરી. ત્યાર પછી એક ચોરને એવું થાય છે કે ના, આપણે યોગ્ય શિક્ષા ભોગવે છે, એટલે પછી એણે પ્રભુની માફી માગી લીધી કે પ્રભુ જ્યારે તમે તમારા રાજ્યમાં આવો તો મને યાદ રાખજો કે છે. અને બોલો પ્રભુ એવી હાલતમાં શું કીધું? ખબર? આજે જ રાતે કઈ મારા રાજ્યની વાત કરશે, એ તો જ બહુ વાર લાગશે, આજે તું મારી સાથે પારાદેશમાં હોઈશ ને. કેટલું અદ્ભુત વચન એ સર. વિચાર કરો દેવ કેટલા પ્રેમી છે કે જેણે એની નિંદા કરેલી છે. આવી હાલતમાં જ્યારે એમને બહુ માર વાગેલો છે, હા, તમને તાવ આવ્યો હોય, તો તમાશો બળતા હોય, હા, તમે કદાચ કોઈને પ્રાર્થના માટે બોલાવી દો, હા, પેલો સેવક આવીને કે શું કરેલું કે તાવ આવ્યો. બોલે તાવમાં બી તમને ઊભા થઈને થપ્પડ મારવાનું મન થાય, હમણાં ચાની મને પ્રાર્થના કરાય બચવા માટે બોલાવે. હમણાં આવું બધું કહેવાનું સારું થાય, પણ તમે કહો તો વસ્તુ અલગ છે, પણ એવા સમય જ્યારે એની જરૂર છે ત્યારે તમે પ્રાર્થના કરાવી તમારી ફરજ છે. પણ આવા સમયે કોઈને આવું કહી દે તો? પ્રભુને એવા સમયે કીધું જ્યારે એમના શરીરમાં લોહી નથી રહ્યું, કોડાઓનો જબરદસ્ત માર, માથામાં કાંટાનો મુંગટ, 2 હાથમાં ને પગમાં ખિલ્લા છે, અને આવા સમયે પ્રભુ નિંદા કરે છે. પ્રભુ હા હવે આવ્યો ને, હવે દેખાડું તને, જો ને તું આજે જ દેખાડું તને. પણ એ જગ્યા પર પ્રભુ શું કહે છે? આજે જ મારું રાજ્ય આવે ત્યારની વાત છોડ, આજે જ. આટલા પ્રેમી પરમેશ્વરની હું વાત કરું છું કે ક્યારે આવું બોલે, આવા શબ્દો એમના મોઢામાંથી ક્યારે નીકળે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. અને માટે ધ્યાનથી સમજો કે તમારા બાળકો તમારા નથી, તમે પણ કોઈના બાળકો છો, તમે પણ તમારા મા બાપના નથી. તમારા મા બાપે કદાચ તમારી સાથે જે કર્યું હોય તે તમને શીખવાડ્યું, ના શીખવાડ્યું, પરંતુ આજે તમારા હાથની વાત છે કે તમે પોતે પણ ઈશ્વરની પાસે ચાલનારા બનો, યોગ્ય બનો, અને તમારા છોકરાને પણ એવા બનાવો કે જેથી કરીને પ્રભુ એવું કહે આજ રાત તું મારી સાથે પારાદેશમાં હોઈશ. એવું ના કહે કે હું આ પેઢીથી કંટાળી ગયો છું. યહોવાના ધન છે આ તો બધા, આપણે ઈશ્વરનું ધન છે, આપણે કોઈ બીજાના નથી. અને માટે આપણે પોતે પણ યોગ્ય રીતે ચાલે, આપણા બાળકોનો યોગ્ય રીતે ઉછેર કરીએ કે પ્રભુ એવું ના કહે કે હું તમારાથી કંટાળી ગયો છું, પણ આપણે યોગ્ય જીવન જીવતા થઈએ. હાલેલુયા. આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હાજરીમાં નમાય. વાલો આ સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે, આપણા હૃદયની સાથે આપણે વાતચીત કરીએ. આ સમય છે કે આપણે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરની સાથે આપણે કબૂલાત કરીએ કે પ્રભુ જે વચનથી તમે આજે અમારી સાથે વાતચીત કરેલી છે એમાં અમે કમથી કોઈ જગ્યાએ માલુમ પડેલા છે, અને આજે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરને કહી દઈએ કે ઈશ્વર મને મારા પાપોની માફી આપો. આજે ઈશ્વરને કહે કે ઈશ્વર આજથી હું પણ તમારા માર્ગમાં ચાલીશ અને મારા બાળકોને પણ હું તમારા માર્ગમાં ઉછેરીશ, કે જેથી કરીને તમે ભલે ઇસ્રાએલ પુત્રો વિશે કીધું હોય કે હું તેમાંથી કંટાળી જતો હતો,
બધું પ્રભુ તમે મારા વિશે કહી શકો, તમે મારા બાળકો વિશે કહી શકો કે મને તેનાથી આનંદ થાય છે. જેમ આકાશમાંથી એક વાણી થઈ અને પ્રભુ શું માટે કહેવામાં આવ્યું કે આ મારો વાલો દીકરો છે જેનામાં રહીને હું પ્રસન્ન છું. એ વાણી આપણા માટે થાય, આપણા બાળકોના માટે થાય, એવું આપણે જીવન જીએ, પોતાની જાતને આપણે તૈયાર કરીએ અને આપણે પોતે પણ તૈયાર થઈએ અને આપણા બાળકોને પણ આપણે તૈયાર કરીએ. કારણ કે બાળકો ઈશ્વરનું આપેલું ધન છે, એ આપણે ભૂલી ના જાય. એની પર આપણો કોઈ અધિકાર નથી, આપણને ફક્ત વહીવટ કરવા માટે આપેલા છે. એ બાબતને આપણે ધ્યાન રાખીને આપણે એ યાદ રાખીએ કે મારે એક દિવસ એનો જવાબ આપવાનો છે અને એ પ્રમાણે આપણે એને ઉછેર કરીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.